અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નીચે એકત્ર થયેલા તમામ એ લોકો છે કે જેઓ ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલ કરી રહ્યા છે। શું સવાલો છે અને તેમનો મુદ્દો શું છે તે વિશે જાણીશું, લોકો સાથે જ વાતચીત કરીશું। ભાઈ, આપનું નામ શું છે, શું થયું, આજે એકત્ર શા માટે થયા છો? અમારું નામ કિરણ રમેશભાઈ દંતાણી છે। અમે મધ્યમ વર્ગના માણસ છીએ। અમે નાનો મોટો આપણે ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ। છોકરાનું ભવિષ્ય માટે આપણે કંઈક નાનો મોટો ધંધો કરીએ છીએ। બરાબર, હવે એમાં બી મ્યુનિસિપાલિટી અમારા આપણે લારીઓ ફેંકી દે છે, અમારો માલ ફેંકી દે છે। અમને જેમ તેમ આપણે આક્ષેપો નાખે કે તમે અહીંથી ઊભા થઈ જાઓ, તમારે અહીંયા ગાડી તમે ટ્રાફિક કરો છો, આમ તેમ। હવે આવું કરે મ્યુનિસિપાલિટી તો અમારું ઘર કઈ રીતના ચલાવવાનું, અમારે છોકરાનું ભવિષ્યનું અમારે શું? અચ્છા, શું થયું હતું તમારી સાથે? એટલે આપણે 1000 રૂપિયા ઊભું રહ્યું હોય તો 1000 રૂપિયા મેમો ભરો, કાં તો અમને 200-500 રૂપિયાનો તમે હપ્તો ભરી આપો। અચ્છા, રોજનો 200-500 રૂપિયા હપ્તો આપો, એવું તમે નક્કી કરો તો તમને બેસવા દઈશું અમે। હપ્તો કોણ માંગે છે? અમદાવાદ મ્યુનિસિપાલિટીના જ માણસો કે જે લોકો મ્યુનિસિપાલિટીના માણસો કહે છે। અચ્છા, કેટલા લોકો છે? આવી રીતે કયા રોડ ઉપર તમે ઊભા રહેતા હતા? અમે આ ચાંદલોડિયા વિસ્તારમાં જ અમારા રોડ ઉપર જ આપણે ધંધો નાનો મોટો કરીએ છીએ અમે ચાંદલોડિયા વિસ્તારમાં। અચ્છા, તમારી સાથે શું થયું ભાઈ? ક્યારે ઘટના બની? શું તમારી કઈ વસ્તુઓ લઈ ગયા છે? ના, મારી બી 2 કટલરીની લારી છે બે। એટલે અમારી એક મારી મિસિસની લારી નવરાત્રિની પહેલાં લઈ ગયા દબાણવાળા, બરાબર, અને એક 1200-1500 રૂપિયા દંડ ભર્યો અમે। અને એ પછી બી બીજી ફેરા બી એ લોકો લેવા આવ્યા કાલે બી। અને અમે ગામતળની અંદર ઊભા રહીએ છીએ। કોર્પોરેશન ગામતળની કોઈ મેન રોડ નથી, અહીંથી આ રસ્તો રેલવે આવી જાય છે, એ બધું બંધ છે, તોય છતાં અમને રોજ એ લોકો હેરાન કરે છે। અને નવરાત્રિ પછી રોજ અહીંયા ગાડી દબાણવાળી રોજ અહીંયા આવીને ઊભી રહી છે અને અમને દાટીઓ આપે છે અને કે તમે હપ્તા ચાલુ કરો, નતર કઈ લારીઓ લઈ લો કે અહીંયા। કેટલો માંગે છે? પહેલા લેતા હતા કે પછી હમણાં જ ચાલુ? ના, એ લોકોની હમણાં જ ચાલુ કરવાનું કીધું છે, એવું કહે છે એ લોકો। અને નહીં આપો તો કલ લારીઓ લઈ લો। એટલે તમારે ધંધો કરવો હોય તો આ હપ્તા અમને આપો તો તમને આપણે ધંધો કરવા દઈએ। હા, તો એના માટે અમે ના પાડ્યું છે તો અમને બેસવા દેતા નથી ને અમને આપણે કે તમે પૈસા આપો તો જ બેસવા દે। હા, અમે અહીંયા ગાડી કરીબન 30 વર્ષથી અમે ધંધો કરતા રહીએ છીએ। તો આક્ષેપ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ઉપર છે, કારણ કે ચાંદલોડિયા બ્રિજ નીચે જે લોકો બેસતા હતા તેમને એસ્ટેટ વિભાગ દ્વારા ખાસ કરીને ઊભા કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે તમે હપ્તો આપો તો જ અમે તમને બેસવા દઈશું। એટલે ટ્રાફિકને કારણે રસ્તા ઉપર દબાણ હટાવાયું કે અન્ય કોઈ કારણથી, તે ખાસ કરીને વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે। મોટી સંખ્યામાં આપ જે બહેનો જોઈ રહ્યા છો તે બહેનો પણ અહીં એકત્ર થઈ છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, શું નામ છે તમારું અને શું ધંધો? સરોજબેન, મારો કટલરીનો ધંધો છે। હા, તો હું અહીંયા આ લાઈન છો ને સીધી, ત્યાં હું ઊભી રહું છું અને ત્યાં ધંધો કરીએ છીએ। રોજ દબાણની ગાડીઓ આવે, રોજ એમ કે તમે લારીઓ લઈ જાઓ, અમને એમ કે PM સ્વનિધિની લોન આપો, 10,000ની આપો, 20,000ની આપો, પછી એ લોકો દબાણની જ્યારે ગાડી લાવે ત્યારે અમારે ભાગી જવાનું કઠપુતલીની જેમ। આ ગામતળનો રસ્તો છે, બરોબર, અહીંયા કોઈ MTS કે મોટા સાધનો નીકળતા નથી, કોઈ સાધનો નીકળતા નથી ને એમ્બ્યુલન્સ નીકળતી હોય તો અમે બધા વેપારીઓ સીધી રીતે એમને એમ્બ્યુલન્સ જવા દઈએ છીએ। અને અહીંયા લારીઓ કરતાં વધારે 2 વ્હીલરોનું અને 4 વ્હીલરોનું ટ્રાફિક હોય છે, બરોબર, વિડીયો મારા જોડે છે। અને આ લોકો અહીંયા, અમે કોઈ દારૂ તો વેચતા નહીં, અમે વેચીએ છીએ બકલ બોરિયા વેચીને, કોઈ શાકભાજી, કોઈ ફ્રૂટ વેચીને અમારી જિંદગી વિતાઈએ છીએ। તો અમારે હવે અમારે તાત્કાલિક ક્યાં જવાનું? તો આ લોકો એમ કે તમે અહીંથી જતા રહો। તો ધંધો જે લોકો કરતા હોય એને ખબર છે કે ધંધાની જગ્યા તમે બદલાવો તો શું પરિસ્થિતિ થાય, કે એમનું ઘર કઈ રીતના ચલાવવું, કે શું કરવું। એ લાગે છે કે તમને કોઈ કારણસર ટાર્ગેટ કરવામાં આવ્યા છે? એ મને એવું જ લાગે કે આ બધાની લારીઓ આવતી હોય, બરોબર, તો બીજી બધી લારીઓ ના રહે ને સીધી મારી લારી કેમ ટાર્ગેટ કરી? એટલે બીજી અમારે 3 બહેનોની લારી લઈ લીધી, બરોબર। માત્ર ચાંદલોડિયા વિસ્તારમાં જ આ પ્રકારનો પ્રોબ્લેમ છે કે અન્ય વિસ્તારમાં ખાલી વેપારીઓને કામ કરવા દે છે, ખાલી ઉપર ચાલુ? ના, ચાંદલોડિયા વિસ્તારમાં એવું છે કે અમુક જગ્યાએ કરવા દે છે, જ્યાં જે આપતા આપે છે ત્યાં કરવા દે છે, બરાબર। જેમ કે માનો કે આપણે ચાણક્યપુરી છે કે આ ઘણા બધા 4-5 વિસ્તાર છે, ત્યાં લોકોને ધંધો કરવા દે। જેવું તમે હપ્તા આપવાનું બંધ કરો અધિકારીઓને, કોર્પોરેશનના કોઈ બી નાનો મોટો કોઈ બી અધિકારી આવશે અને એને તમે હપ્તો આપવાનું બંધ કરશો એટલે બીજા દિવસે દબાણની ગાડી મોકલાઈ દેશે અને ત્યાંથી તમને નાના મોટો ધંધો જે બી કરતા હશો એ કરવા નહીં આપે, બરાબર છે। આ ગરીબ વસ્તી છે બધી, જે પોતાનું ગુજારણ ચડાવે એનો માલ સામાન ફેંકી દે છે, એ લોકોને ધંધો નથી, અથવા એમનો સાધનો જે બી છે, લારીઓ છે કે પથારા કરે છે, બધું જપ્ત કરે છે। કેટલા સમયથી તમારો ધંધો બેન છે? અમારે લગભગ કડવા ચોથથી બંધ છે બેન ધંધો। એટલે કેટલો સમય? એટલે લગભગ દિવાળી પહેલાં 20-25 દિવસથી અમે દિવાળીનો માલ લાવેલા, અમારો માલ બધો પડ્યો છે, અમારે ખર્ચો કરીને અમે માલ લાવ્યા, વ્યાજે રૂપિયા લઈને અમે માલ લાવ્યા, પણ આ લોકો અમને ધંધો કરવા દેતા નથી। હપ્તો માગ્યો તો અમે હપ્તો આપ્યો તોય પણ અમને ઊભા રહેવા નહીં દેતા। હજી મેં લારી લાવી નથી, ઊભી રાખી છે।
તો આ તો મારો માલ બધો નીચે ફેંકીને તે મારી લારી લઈ ગયા. 800 જ રૂપિયાનો માલ હતો ને 2000 રૂપિયા માગે. ક્યાંથી અમે આપી શકીએ? અમારી એટલી હા એટલે અમારી હેસિયત એ નથી કે અમે ત્યાં 2000 ભરી શકીએ. અમે રોજ 1500નો માલ લાવીએ, એમાં અમને મળતર અડધું નથી મળતું. ઘરાક સસ્તું માગે છે. કેવી રીતે અમારે ગુજરાન ચલાવવું? 100 થી 150 લોકો એકત્ર થયા છે. બેન, આ લોકોને હજુ પણ બેસવા નહીં દે તો શું ઝુંબેશ ચલાવશો? હવે અમે અધિકારી પાસે જઈએ અને અમે એમની પાસે જવાબ માંગીશું. બરાબર છે કે અત્યાર સુધી જો તમને હપ્તા આપતા હતા તો તમે એ લોકોને જગ્યા આપી છે. બરાબર છે. હવે જેવા તમારા હપ્તા બંધ થયા છે એવા આ લોકોને તમે અહીંયા બેસવા નથી દેતા કે એનું ગુજારણ ચલાવવા નથી દેતા. એટલે આનો રસ્તો શું કરવાનો? બરાબર, આ લોકોને એના ધંધા માટે થઈને તમારે જગ્યા આપવી પડશે. એવું અમે ત્યાં વોર્ડ ઓફિસે કાલ સવારે જવાના છીએ. તો તમામ જે વેપારીઓ છે તેઓ આક્રોશમાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અચાનક જ તેમનો ધંધો છે તે બંધ થઈ ચૂક્યો છે. પરિસ્થિતિ એ થઈ છે કે ખાસ કરીને અહીં તમામ લોકો છે તેઓ ઉગ્ર બન્યા છે. સાથે જ તેઓ અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ કરી રહ્યા છે કે અમદાવાદ મહાનગરપાલિકા માત્ર ને માત્ર હપ્તા પર ચાલે છે અને તેને કારણે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.